ગોધરામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે આક્રોશ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે, જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ, હરિભક્તો, ભાઈઓ બહેનો તમામ બંધાયેલા છે, પરંતુ ભગવો ધારણ કરેલા કેટલાક સાધુઓ ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચારિત્રહીન પ્રવૃત્તિ કરે છે, જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોની બદનામી થઈ રહી છે, જેથી આવા લંપટ સાધુઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। અમારો અવાજ એ છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપીને એ વિનંતી કરીએ છીએ કે આવા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। બીજા નંબરમાં અમે આ જે અવાજ ઉઠાઈ રહેલા હરિભક્તોની સામે ખોટી એફઆઈઆર થાય છે, એ એફઆઈઆર તાત્કાલિક ધોરણે સરકારશ્રી રદ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। નાની જે પુખ્ત વયની પણ છોકરીઓ નથી, એના પર જાતીય શોષણ અને ખોટા ફોનો કરીને એમને ફસાવે છે અને એમના પર જાતીય શોષણ આચરે છે। અને જે અત્યારે બની બેઠેલા બધા જે આચાર્ય છે અને જે નૌતન સ્વામી છે, જે લંપટ સાધુ છે, ખૂબ જ એને અમે હટાવવા માટે અમે અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।